ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજ રોજ વડોદરા શહેરમાં ભારતીય બંધારણના શિલ્પી અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉમંગ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રસકુસ સર્કલ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમના આદર્શો અને યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતુજ જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અમીબેન રાવત સહિત કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ભારતનું બંધારણ એટલે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ. એમાં તમામ લોકોને, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ બી જાતિ હોય, કોઈ બી ધર્મ હોય, તમામને એક અધિકાર આપેલા છે, સમાન હક્કો આપેલા છે. એ બંધારણની સામે અત્યારે ચેલેન્જીસ ઊભી થઈ છે અને બદલવાની ચેષ્ટા થઈ રહી છે. ત્યારે આ બંધારણને બચાવવાનો પ્રણ લઈને એને સાથે જે બી કરવાનું હોય કરી છૂટીને બંધારણનું રક્ષણ કરવું આપણો પરમ ધર્મ થાય છે. એ સંકલ્પ કરીને આજે એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ. ખાસ કરીને વડોદરાવાસીઓ જેમને બરોડામાંથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવી મહાન હસ્તી ભારત વર્ષ માટે એમને આખું જિંદગી લોકોના ઉત્થાન માટે નિર્વાહ કર્યું. એ વડોદરા શહેરના નાગરિકોએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને જે બંધારણ છે એને બચાવવા માટે એક થઈ અને તેમને સાચી શ્રદ્ધાંજલિ